સુરત શહેરમાં 2 વર્ષની સગીર વયની બાળાનું અપહરણ કરી જાતીય સતામણી કરીને ગંભીર પ્રકારનો ગુનો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેરની લિંબાયત પોલીસ. લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ અપહરણ તથા જાતીય સતામણી અને દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓડેદરાના અને તેમની માણસોને અલગ અલગ ટીમો બનાવીને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ટેકનિકલ વર્કઆઉટમાં હતા. ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પિંકેશ ભીખુભાઈ રાઠોડ તેને પકડવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી બાતમીદારના આધારે લોકેશન મેળવી અને સાથે આરોપીને ટેકનિકલ વર્કઆઉટ કરીને હ્યુમન રિસોર્સના આધારે પકડી પાડવામાં આવેલ છે. જેનો પકડાયેલ આરોપીનું નામ છે પિંકેશ ભીખુભાઈ રાઠોડ. લિંબાયત રહેવાસીને પોલીસે પકડીને પોલીસે આરોપીને જે ઘટના સ્થળ બની હતી ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, આરોપીનું પંચનામું કર્યું અને એટલું જ નહીં, જે સ્થળે બાળકીને લઈ ગયો હતો ને ત્યાં દુષ્કર્મ કરવાનો ઈરાદે બાળકી સાથે અડપલા કર્યા હતા ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને સરઘસ કાઢ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.